તમારી પાસે 2 દિવસ હોય અને તમને એવો વિચાર આવે કે ક્યાં વેકેશન કરવા જવું, તો આવી જાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આજે હું તમને 2 ડેઝની આઇટનરી બતાવીશ. ફર્સ્ટ ડે અમે પહોંચી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી. ત્યાં ફ્રેશ થઈને અમે નીકળી ગયા એકતા નર્સરી માટે અને ત્યાં એકદમ સુંદર મસ્ત મજાનું ગુજરાતી ભોજનનો આનંદ મેળવ્યો. એકતા નર્સરીમાં તમને જાત જાતના પ્લાન્ટ્સ જોવા મળશે. પછી અમે ગયા મિયાવાકી ફોરેસ્ટ. ટૂંક સમયમાં કેવી રીતે ફોરેસ્ટ ક્રિએટ કરવું તે જાણવા મળશે. એન્ડ પછી ટાઈમ થઈ ગયો તો 4 o'clock, એટલે અમે નીકળી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે. 182 મીટર ધરાવતું સૌથી મોટું સ્ટેચ્યુ, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટોલેસ્ટ ઇન ધ વર્લ્ડ. સરદાર વલ્લભભાઈ પટેલનો ફેસ એકદમ એક્ઝેક્ટ બને એની માટે આ ફર્સ્ટ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું. આવી જ રીતે લોખંડનું ફર્સ્ટ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. 2013માં જ્યારે લોહા કેમ્પિંગ સ્ટાર્ટ થયું હતું ત્યારે ઝારખંડના એક અનનોન ફાર્મરે આ હથોડી મોકલી હતી. સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું સરદાર સરોવર ડેમ, જે આપણે એમના હૃદયમાં ઊભા રહીને જોઈ રહ્યા છીએ, જે સાકાર કર્યું છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એવી ફેસિલિટી ક્રિએટ કરવામાં આવી છે કે તમે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણ સ્પર્શ પણ કરી શકો છો. પછી અમે ખૂબ શાનદાર લેઝર શો જોયો. ટ્રસ્ટ મી, બહુ જ અદ્ભુત હતો. પછી અમે નીકળી ગયા ઇન્ડિયાનું ફર્સ્ટ યુનિટી ગ્લો ગાર્ડન જોવા માટે. લાઇટ્સથી આટલું સુંદર ગાર્ડન પણ બની શકે એ મેં ક્યારેય ઇમેજિન નહોતું કર્યું. પછી અમે નીકળી ગયા નર્મદા ઘાટ આરતી જોવા માટે, જે મારી માટે સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ હતો અને વોટર શો તો માઇન્ડ બ્લોઈંગ હતો. તો આ હતી ડે 1ની આઇટનરી. ડે 2ની આઇટનરી જોવા માટે સ્ટે ટ્યુન ફોર પાર્ટ 2.